તો જો ત્યાં છે ને બાટલો ચાલુ છે. હાલો તો બસ જો હમણાં ઉઠ્યો છું. મને તાવ આવ્યો હતો પણ એક દિવસમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. રાજમાનો બી કેમ છે જોરદાર. ફટાફટ અમે નાસ્તો કરી લઈ. રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે તમે હાલત જોઈને તો ખબર પડી ગઈ છે કેમ કે અત્યારે ફૂલ ટાઢ અને ફૂલ તાવ. જો કેટલા તડકા ઉઠ્યા. અત્યારે 9 વાગ્યા છે તો હું ભાઈ જાય છે હવે દવા લેવા ગાડી લઈને. અડપ જરાય છે નહીં બોલવાની. તો જો ત્યાં છે ને બાટલો ચાલુ છે કેમ કે 2 કલાકમાં દીધી ને ત્યાં બોલવાની અડપ નથી રહી. એવી ટાઢ એવી તાવ ને વાતું પૂર્યું. અત્યારે બાટલો ચાલુ છે. ભાત આટલો તાવ આવ્યો ને જોર થઈ ગયો. વાત પૂરી આઘણી હવાનો છે તો આઘણી ઊભો થયો. એવો બધો તાવ આવી ગયો ને આઘણી થોડુંક ખાવાનું ભાગ્યું, થોડુંક ખાધું અને દવા પીધી. એવી ટાઢ ને એવો તાવ કૂટાઈ ગયા. કંઈ ઓહાણ વગરનું કંઈ હતું નહીં ને ઓછીતાનું. હાલો હવે છે ને થોડીક વાર સુઈ જાઉં અને પછી આપણે રૂંઢે મળ્યા. હાલો તો બસ જો હમણાં ઉઠ્યો છું અને ચા પાણી પીધા અને હવે મોઢું જ કડવું લાગે છે. આ તાવ આવી ગયો ને એમાં. અને હવે 1-2 દિન લગ્ન ચાલુ થાય છે અને ગધડીનો તાવ આવી ગયો. હવે લગ્નમાં શું થાય, જવાય કે નહીં જવાય. હવે જામનો તાવ વયો જાય તો વાંધો નહીં આવે, નકર તમારી ગોટા થાય. અને માં બસ જો અમે ક્યાંક વાડાવડા થાય વાહિંદા કરતા તમારે જો ભૂકો નાખે. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ના તો વાંધો નહીં. જો એ માલને નાખે છે. અને બાકી તો એમ કંઈ છે નહીં નવીન. મારી દુકાને જાઉં કેમ કે જીરીક ભૂખ લાગી ગઈ એવું લાગે છે તો કંઈક બિસ્કિટ ખાઈ. કેમ કે બપોરે બહુ નહોતું ભાઈ એટલે. તો સારું હાલો તો હવે આપણે જીરીક નાસ્તો કરીને મળ્યા. હાલો તો બીજા દિવસની મસ્ત થઈ ગઈ છે મોર્નિંગ અને અત્યારે અમારે જવાનું છે વાડીએ. મને તાવ આવ્યો હતો પણ એક દિવસમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તો હવે જરાય આમ કંઈ છે જ નહીં. કાલે એક દી થોડો અઘરો લાગ્યો હતો અને અત્યારે મેં અમારે જવાનું છે વાડીએ કેમ કે બપોર પછી આવે છે વાવવા એટલે હમા રાખવાનો છે. એટલે હું બાપુ જાય છે. બાપુને ભૂકાને ટોલી ભરવાની છે મારે હમા રાખવાની છે. મેં તો હાલો હું હમા રાખી દઉં ને તમે ભૂકો ભરી લ્યો એટલે 2 કામ ફટાફટ થઈ જાય. એટલે પછી 11 વાગે પાછા અહીંયા આવીને અહીંથી અમારે ખાતર ને રાજમાં લઈ જવાના છે અને પછી વાવેતર કરવાનું છે. તો સારું હાલો આપણે વાડીએ જઈને મળ્યા. વાડીએ પહોંચી ગયા છે અને આમાં દાંતીએ જો હાલી ગઈ છે બધામાં. આજખોર ચા પાછા હતા ને એ પ્રમાણે રેગ્યુલર કરી નાખ્યા કેમ કે નકર આમ આડા હતા. આજખોર ઊભા કરી નાખ્યા લાંબો ચા. અને બાપુ જો એટલે સુધી રા પાકી નાખી અને વટાણ હમાર ચાલુ કરવાની છે. હા અને વાં જો ટ્રેક્ટર આવી ગયું છે વાવવા. પછી અહીંયા આવવાનું છે વાવવા. મસ્ત જો વાડી આવી ગયા છે અમે અને બાપુ હાકે છે ટ્રેક્ટર. બાપુ ટ્રેક્ટર રાખી લઈએ પછી વાવવાનું છે બીજું ટ્રેક્ટર. તો અત્યારે જો ટ્રેક્ટર હાલે છે તો છે ને આ ડાયરેક્ટ આપણે બહુ પછી મળ્યા કેમ કે એટલી ભીડ પડી ને બધું લેવા જવાનું, બિયારણ લેવા જવાનું, દવા લેવાનું, ભેગું કરવાનું, ટાઈમ જ ના મળ્યો જ્યારે વિડીયો શૂટ કરવાનો. અને વચ્ચે ઘેર મોબાઈલ ભૂલાઈ ગયો તો આખરી તો હું પાછો વળી અધવચ્ચે ત્યારે ફોન લેવા ગયો. મેં તો વિડીયો ઉતારવા માટે ફોન ભૂલાઈ ગયો કે એટલે પછી આખરી જો બસ આવ્યા છે અને હું ચા પાણી લઈને આવ્યો. ટ્રેક્ટર આવી ગયું છે અને જો ચા પાણી પીએ અમીરભાઈ બાપુ. અને હવે અહીંથી શ્રી ગણેશ કરી જ દેવાના છે યાર વાવેતરના. રાજમાંથી મુહૂર્ત કરી અહીં. રાજમાનો બી કેમ છે જોરદાર. કલર તો જોઈ એનું મસ્તીનો. કા તમે ઉનાળુ આવ્યા હતા નહીં? હાલો આમાં છે ને હવે એક દવા નાખવાની છે. આ પાવડર ઉતરવાનો કેવું કંઈક છે. મુંડાનો કેવાનો પાવડર છે બાપુ? તો બધા મને થોડી ખબર હોય. હા એ ઉતારાનો પાવડર. હા હા
એટલે હવે એક પાવડર ફેરવી લઈ એટલે કમ્પ્લીટ પછી. હાલો તો કરી દઈ છે શ્રી ગણેશ શિયાળુ વાવેતરના. અને આજે કણ વાવ્યું ને 2 મહિનામાં મણ થાય, 2 થી 2.5 મહિનામાં. અને રાજમાનું વાવેતર છે. અને જો બધું ખાતર વાતર નાખી અને કમ્પ્લીટ થઈ ગયું. આ તો છે ને હું આવી ગયો તો ઘેર નાસ્તો લેવા. માએ પાવ બટેકા બનાવી રાખ્યા અને અત્યારે વાડીએ ખાવાની એવી મજા આવે ને. વાવણું કરતા હોય અને થોડુંક આજે તો મોડું થઈ ગયું, 6 વાગવા આવ્યા ને કે 5 વાગે મજા આવે. તો સારું હાલો તો હવે અમારે ને મોડું બહુ થાય છે તો વાડીએ જઈને આપણે મીડા તો છે ને પાવ બટેકા અને ઠંડુ. અને અત્યારે જો અંધારો થવા માંડ્યું છે તો ફટાફટ અમે નાસ્તો કરી લઈ. તો જો હું છે ને પાછો આવી ગયો તો ઘેર. અત્યારે વાગ્યા છે 7:30 જેવું થયું છે. અહીંથી હું ગયો ને તો નાસ્તો લઈને ગયો ને તો કંઈ હતું નહીં. જ્યાં વાડીએ પૂગ્યો ને ત્યાં તો ફૂલ ટાઢ ને તાવ આવી ગયો. તો હું ફટાફટ છે ને નાસ્તો ત્યાં દઈ નાસ્તો કરી અને આવી ગયો ઘેર. નાહી ધોઈ લીધું ને બસ હમણાં આવે છે ડૉક્ટર. કેમ કે કંઈ હતું નહીં. અહીંથી હું નાસ્તો લઈને હાલતો થયો ને તો કંઈ નહોતું. જો વા પૂગ્યો ને ત્યાં ફૂલ ટાઢ ને આવવા માંડી. તો હું ફટાફટ નાસ્તો દઈને ઘેર આવતો રહ્યો અને બસ હવે છે ને મારે સુઈ જવું છે. કેમ કે તમને આખું ઉપરથી ખબર પડતી હોય કે તાવ પાછો આવી ગયો. કંઈ હતું નહીં. કાલે 3 વાગ્યાથી છે ને કંઈ એમાં લાગતું જ નહોતું કે જ્યારે તાવ આવ્યો. પણ અટાણુંથી કંઈ નહોતું. હું 15 મિનિટમાં અહીંથી હું જ્યાં વાડીએ પૂગ્યો ને ત્યાં તો છે ને પાછો આવી ગયો. તો હવે બસ હમણાં છે ને ડૉક્ટર આવે છે પાછો. બાટલો ચડાવવો પડે ને તો ચડાવી દઈએ. અને આપણે આ વ્લોગ એમ પૂરો કરીએ કેમ કે હવે છે ને વ્લોગ ઉતારવાની એટલી અળપરાઈ નથી. તો આપણે છે ને કાલે એક નવા વ્લોગમાં પાછા મળશું.